બળવંતભાઈ પણ બાપ હોય છે. ફરી વખત હું રિપીટ કરું, 4-5 સમય થઈ ગયા. ટ્રાય બને ત્યાં સુધી કરું તો ગવાય ગઈ શકાય. તો જોકે બેનબા ગાતા હોય આપણું ગજવું નથી, પણ છતાંય ટ્રાય તો કર્યું હોય. પણ હવે મીઠો જોનવાડા માનવી, અરે આ જગત છોડીને જાતા રહેશે. પણ કાગા વાતું બધી કરો, અરે મને કડવી લાગે કાગા. એવા નો ધરા મૂકીને અમને હાલિયા, અમને નો ધરા રે મૂકીને અમને હાલિયા. મારો ભાઈ રૂવે રે જોવે બાપરે પાયા, નો તારા રે મૂકી દે અમને હાયા. પોતાની બેન હોય એ હંમેશા ખમકારા હે ને બે ભાઈને કે બાપને કરતી હોય. એટલા માટે કવિએ દુઓ કીધો છે
પણ જો ને લીલી હોજો વીરલી પડી અરે રે બાપ શીતળ હોજો એની પોતાના ભાઈની સાથે બળવંતભાઈ તો ખમકારા પોતાના વીરને કરતી હોય કે બાપ ખમા તને મારી ઉંમર તને લાગી જાય બાપ આ દુનિયાના સુખ મારા વીર તને મળે એવા ખમકારા પોતાની બેન છે ને એ હંમેશા પોતાના ભાઈને કરતી હોય એટલા માટે કવિએ શું કીધો છે પણ જો ને હોજો વીરલી પડી અરે બાપ શીતળ હોજો એની પણ હવે બાંધો હોજો બાપ ભૂલે બોલડા તો રે પોતાનું જોડાતી નથી ભાણજીભાઈ બેઠા એટલે કહેવાનું મન થાય બાપ અમુક જોડ છે એ કોઈથી જડતી નથી યાર મારો ગુરુ જે બળવંતભાઈ છે બળવંતભાઈ નો ગુરુ અમારો ભાણજીભાઈ છે ડાબી હા હા પણ જો ને જેની એ તૂટી બાપ જોડ દે બાપ એને માયામાં મીઠમણી પોતાના 3 વર્ષના દીકરા હોય ભાઈ રાહુલભાઈ અને પોતાનો પતિ જે ગામતરું કરી ગયો હોય વાણીભાઈ પછી સ્ત્રી પોતાના ઘરની અંદર એકલી હોય એને એવું થાય કે આ સંસારની અંદર કોના સહારે બાપ અમારે જીવવું છે તો કોના સહારે જે મારું સતર છે જે મારો મોહ છે બાપ એ તો હવે છે નહીં મને કોનો સહારે લઈને મારા જીવનની અંદર આ સંસાર કરજો કે અંદર જીવ કેમ અહીંયા કવિઓ ચૂહો કીધો છું પણ જેની તૂટી બાપ છોડ દે અરે રે બાપ એને માયા માય મીઠો નહીં પછી જો ને કાગા બાપુ હે બધી કરો પછી જે કાગા વાતું જે બધી કરોડ છે ને તમે કરોડો વાતું કરો ભાણજીભાઈ મીઠી ન લાગે તો કડવી લાગે હો પણ કાગા વાતું એ બધી કરો તો કડવી લાગે કાગડા એવા બેન પારે રૂવે પોતાની
વર્ષે અમારો દસનામ સમાજ આયા બેઠો હોય ત્યારે શિવના ગણ કહેવાય એવું બાપના બાપ અમે શિવ વંશ દસનામ સાધુ જગતમાં રહેતા રાતોને દિવસ શિવના સાનિધ્યમાં અમે શિવ વંશ દસનામ સાધુ જગતમાં રહેતા રાતોને દિવસ શિવના સાનિધ્યમાં એવો ભગવો યારી જાન માનવીઓ ને સાધુ સમાજનો
કરવાની છે એના દીકરાના આંસુડા એ રોહમાં ઘણું મૂકીને લીલી વાડી મૂકીને જશે અને બાપુ હર હંમેશ તમારી હાલત છે બાપ એ તો બાપ કહેવાય છે મારા ભાઈ ઘરનો મોત ભૂલી જાય ત્યારે સાંભળે તાળેની બદલે કારણ કે દેવગર બાપુનું જીવન એવું હતું અમને પણ છેલ્લે છેલ્લે મળ્યા નહીં પણ એનું દયાળુ વીર એવો જ દયાળુ વીર અમારા બળવંતભાઈ છે એના જીલે જીલે હાયલા જાય છે દેવગર બાપુ એને સર ભક્તિ આપે એક ફરમાઈશ અમારે ભાઈ થઈ ગયા છે જે ફરમાઈશ થઈ ગયા હોય એ થોડી ગૌર કરી જાજો ઈ મારો બાપ ખાધે પીધે કોઈની પાછળ ન પડે એવો ટુકડામાંથી એ ટુકડો આપતા મને ભૂખો ને સુવડાવો दिन रात जो मीठो छायो छे मारा बाप एवो मीठो ए छायडो छे मारा बाप पिता छे प्रेम करी अब सुधी વર્ષે બાપ સાંભળ્યો ઘર આખું ખાલી થઈ જાય ત્યારે મારો પિતા છે આ પ્રેમ તણી અબ સુધી દર્દ કરે પલમાઈ તો એ દૂર જો અને છેલ્લે એ દીકરો શું કહે છે આવો શીતળ છાંયડો છે મારા એ બાપનો ઇન્દ્ર કહે એની તમે આસજો ઘેરો ને વડલો ને ઘેર છાયડી એવો મીઠો છાયડો છે મારા બાપનો એ આવો મીઠો છાયડો છે દેવગર બાપનો સ્વર્ગવાસી મારો કૈલાસવાસી દેવગર બાપુ એના આત્માને શાંતિ આપી મહાદેવ હર પાડો ને ખૂબ લડાઈ લાડ રે એ માય ખૂબ લડાઈ એ પેટે પાટા બાદ દીકરો પાડો ને ખૂબ લડાઈ લાડ રે એ માય ખૂબ લડાઈ કાટાએ ને લોહી ના કાઢ્યા કુણા મારા કાઢ્યા એ કાટાએ ને લોહી ના કાઢ્યા કુણા મારા કાઢ્યા આજ હરેક ભજન હરેક ગીત
જેમાં કાંઈક કાંઈક શબ્દોમાં સમજવા જેવું છે, સમજાઈ જાય તો. સંત ચટકો લાગ્યા વિના કીધી જય કીર્તાર, યળમાંથી જો ભમરી બને અંગ પીડાય ને વ્યાપે જ નહીં. હો મહારોગ મટી જાય જી 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 જી. ઓ हरे नावे बोले रे
કસ્તુરી છે Oh
દેવગર બાપુએ ફરમાશ કરી દીધી એ ભજન પણ બાપુએ 10:30-11 વાગે ફરમાશ કરી મેં બાપુ થોડીક વાર જાળવી જાવ 12 વાગે જાય પછી ગાવી એટલે जिस दिन राजा तेरो जन्म हो जो से रात रावो अपना जो से रात रावो अपना जो रावो बालूड़ा जो हवे विचारो
નથી રાણી મેરે આજે ભાગો નથી મારા ભાઈઓ નથી રે ગુનારી મને કામો નથી રે ગુનારી મને કામો એને કંકુને ચોખા ચડાવે કંકુને ચોખા ચડાવે બોલાવે હો બોલાવે પછી જય પાણીમાં પધરાવે પાણીમાં પધરાવે ભૂલી ભૂલી દુનિયા ભાઈ ફરે દીવાની એકલો હમજે હમજે ભૂલી ભૂલી દુનિયા ભાઈ ફરે ભૂલી ભૂલી દુનિયા ભાઈ ફરે સોના ચાંદીની એક મૂર્તિ જન્મે અને મરે ત્યાં સુધી કષ્ટ કેતા લાકડાની જરૂર પડે એવું ભજનની ફરમાય जिस दिन तेरा जन्म हुआ तो भाई मिला पलंग तुझे लकड़ी का मात पिता ने तेरे लिए ये मात पिता ने तेरे लिए झूला बनाया लकड़ी का भोगड़ा था लकड़ी का लकड़ी
देख तमाशा लकड़ी का भाई देख तमाशा लकड़ी पची 5 साल की उम्र हुई तेरी पढ़ने की तैयारी हुई मास्टर ने तो तुझे दिखाया तुझे दिखाया ए मास्टर ने तो तुझे दिखाया वो डंडा था लगाया तोरण लगा ए दुल्हन के घर कौन लगाया वो तोरण था लकड़ी ए लकड़ी आगे लकड़ी देख तमाशा लकड़ी का भाई देख तमाशा लकड़ी 25-60 साल में मर झुकी तेरी આજની કિંમત શું છે અમાય વાપસ કરવું પડે દાંતની કિંમત શું છે એ સોફ્ટ હોય વાપસ કરવું પડે એમ 25-60 साल में उम्र झुकी तेरी हाथ में डंडा लकड़ी देख तमाशा लकड़ी का भाई देख तमाशा लकड़ी 2500 साल की उम्र हुई तेरी जाने की तैयारी हुई चारों जना ने तुझे उठाया तुझे उठाया ए चारों जना ने तुझे उठाया बना जनाजा लकड़ी देख तमाशा लकड़ी का जीते लकड़ी मरती लकड़ी देख तमाशा लकड़ी का भाई देख तमाशा लकड़ी પછી ભગવાન છે પ્રભુ છે એ સોનાપુરીમાં છે કે જો સોનાપુરી તમે ગમે નહીં ક્રિયામાં ગયા હો ગમે એવો માણસ હોય તોફાની હોય તો ભલે ગમે હોય તો ભલે પણ વાતું ડાય કરશે જ્ઞાનની વાતો કરશે આ કાંઈ હતું કાંઈ લઈ ગયો બિચારો આપણે કાંઈ લઈ જાવ એવી જ્ઞાનની વાતો કરે તમને એમ થઈ જાય કે આ સુધરી ગયો પણ ઘરે આવે ને એટલે
નાઈ લે ને એટલે તરત એ હતો એની થઈ જાય એને મસાણીઓ વૈરાગ કહેવાય. કેવો વૈરાગ કહેવાય? મસાણીઓ વૈરાગ લાગી જાય. એટલે મહાત્માની વાત કરતો હતો. એક મહાત્માને એનો ચેલો એમ કે બાપુ અમારી ઘરે પધારો, અમારું આંગણું પાવન કરો, મજા આવી જાય. બાપુ કે ભાઈ હું આ જંગલમાં બરાબર છું, મારે એવા શહેરમાં આવીને કઈ કામ ન હોય. તો કે ના, હાલો બાપુ હાલો, અમારી ઘરે હાલો, આંગણું પાવન કરો. અને બાપુને બેહડા ભાઈ મર્સિડીઝ ગાડીઓ સોના હાઈ ક્લાસ મજાની. અને આવું જબરજસ્ત સિટી, જબરજસ્ત એમાં બંગલામાં ગાડી આવી ભાઈ. અને ચેલો કે બાપુ આપણો પ્રાર્થના ખંડ, આપણે બારે ન જવું પડે, આપણો કોઠાર રૂમ ફોન કરી દે એટલે કરિયાણું બધું આવી જાય, નાખી જાય, આપણે ક્યાંય બારે ન જવું પડે. એમ કહેતા કહેતા બાથ બતાવ્યો, નાવાનો બાથ. બાપુ આપણે નદીએ ઘરમાં બનાવી જોવાની, આપણે નાવાય નદીએ ન જવું પડે, નદી કરવા. બાપુ શું કહે? નહીં તો બાપુ શું કહે? બાવાની સહનશીલતા હોય ત્યાં સુધી જોઈએ પછી. એટલે બાપુ એમ કે ક્યાં સુધી ભણ્યો હોય, છોકરા આપણા ઘણું ભણ્યા હોય, LLB કર્યું હોય, BCom કર્યું હોય. એમ કવિ એવું કહે છે કે એમએ તક સુધી માણા ભણ્યો હોય, એમએ તક પાસ હોય, એમએ તક પાસ હોય, ખાસ હોય, સજન સપૂત ખાન દાન કા, કર્નલ કપ્તાન હોય, જનરલ જવાન હોય, ફौज કમાન હોય, તોરણ તूफान કા, એસી નહેર હોય, માપગીરી મેર હોય, કલાબાઉ તેર હોય, વાકેફ કુરાન કા, સુગંધ સ્વભાવ હોય, દિલ દરિયા હોય, પણ પિંગલ બચાવ તો બને નહીં પ્રાણ કા. ભણના દીકરા ત્યાં લોખંડનો પલંગ નથી બનાવ્યો, મારે તને લઈ તો જાવ. એટલે પછી આધા ધન જબ જલ ચુકાતો, એક ઠોસા મારા લકડી કા, કાંત કબીરા સુનો ભાઈ સાધુ, एक कांत कबीरा सुनो भाई साधु, ये झगड़ा था लकड़ी का, आगे लकड़ी पीछे लकड़ी, देख माता लकड़ी का भाई, देख माता लकड़ी. भाई ની ફરમાઈશ છે. પાંચ 25 ના ઝઘડામાં તારું મારું મારું તારું માયામાં, 5 25 ના ઝઘડામાં મારો મારો હીરો ભવાનો કચરામાં, મારો હીરો ભવાનો કચરામાં, મારો હીરો ભવાનો કચરામાં. ઓસરીમાં જોયું ને તો ફળિયામાં જોયું, ઓસરીમાં જોયું ને ફળિયામાં જોયું, ઓસરીમાં જોયું ને તો ફળિયામાં જોયું, ઓસરીમાં જોયું ને તો ફળિયામાં જોયું, એકને જોયું મારા ઓરડામાં, એક
તને તારો ગણનારો એ વરસે તુને તારો ઘડનારો ઝૂંઝડી કાયા રે દુખાનો બધે જોયું ને તો બગીચામાં જોયું એ બાગમાં જોયું ને બગીચામાં જોયું બાર બધે જોયું ને તો બગીચામાં જોયું બાર બધે હા ભાઈ હા મેળીને અજબ જરૂખા સુખ મારીઓ સુઈ એ ધીરે ભાઈ સુખ મારીઓ સુઈ ઊંચી મેળીને તારા અજબ જરૂખા સુખ મારીઓ સુઈ એ ધીરે તુજો સુખ મારીઓ સુઈ